આહાહાહા હવારના માલ આમ તલાવ બાજુ સરે હે. લાય હવે રોહિત્યાને કહું માલને પાણી પાણી જ પાઈ દે. એટલે રોહિત્યા આ બારો આવજે. એ બોલ ને જાડિયા. ભલામણા આપણા માલ છે ને કેરુના તલાવ બાજુ સરે હે. એક કામ કર, તું જા અને એ માલને તલાવે પાણી પાતો હોય અને પછી હરવા હરવા આબાદ લેતો હોય એટલે પછી રહ્યું ને આપણે બપોરો કરવા ઘરે જાય. હા ઉતાવળ રાખજે હો. હા નકર મારો બેટો તું શું હાવ કામ ખોટો, મને બધી ખબર છે. જાડિયાના માલ કઈ બાજુ છે? અહીં કઈક દેખાતા તો નથી. તો એમ આગળ હાલો જાવ. અરે બાપ રે, અહીંયા તો દીપડો હે. હવે મારે શું કરવું? એક કામ કરું, કાંઈ કાંઈ ભાગી જાવ, નકર મને મારી નાખશે. આજ તો રજા રાખી હે ને તળાવે હરખી રીતે નાવું. પણ આ કા ધોળ્યો આવે? ઓય શું આફલો ફાફલો થઈ ગયો? એ બધી વાત તમે છોડો. તમે ક્યાં જાવ હો? હું તો આજ તળાવે નાવા જાઉં છું. એ તમે તળાવે નાવા નો જતા, ત્યાં દીપડો આવ્યો હે. એ રોહિત્યા, મને એમ બીવડાઈમાં હું એમ દીપડાથી બીવ એમ નથી. હું તો આજ નાવા જવાનો જ. એ રાજુભાઈ, હું હાસુ કહું, ત્યાં દીપડો આવ્યો હે, તમે જાવ માં. એવા દીપડાને હું દાંડા ચાલીને ઘા કરી દઉં. હું તો આજ નાવા જવાનો જ. આ રાજુભાઈને મેં કેટલા સમજાયા તોય નો માન્યા. હવે મારે શું કરવું? એક કામ કરું, લાય જાડિયા પાસે હાલો જાવ. આહાહાહા મારો માણા કેરનો જો હે, હજી આવ્યો કેમ નહીં? લે આ કોનો ફોન આવ્યો? આ લે આ તો મારા દીકરા કારિયાનો ફોન આવ્યો. શું આને કામ છે? હાલો, આ બોલ કારિયા. હે નો હોય? અરે બાપરે, આપણા ગામના તલાવ બાજુ દીપડો આવ્યો હે. તને કેમ ખબર? તે સવારના પોરમાં જોયું તું? અરે એની મને એ હારું હાલ તો તું રાખ, મારે મારા માણસને ફોન કરવો જોઈશે. એ બાજુ જ જો હે. હા લાય ગાય ગા હું રોહિત્યાને ફોન કરી દઉં. જાડિયા હા લે મારો માણસ તા냐 આવ્યો. એટલે શું થયું? એ હું અહીંયા તળાવે ગયો તો ને, ત્યાં દીપડો મેં જોયો. અરે બાપ રે, તો ઓલો કાર્યો કેતો તે વાત થાય છે. તારો બાપ દીપડો આવ્યો એ મને ખબર હે. તો જાડિયા, તને ખબર છે તો તે મને તળાવે કાં એકલો કાઢ્યો? તારો બાપ મને અત્યારે જ ખબર પડી, હમણાં જ ખબર પડી. એની મને અહીંયા તો આપણા માલ એકલા છે, એનું શું થાય છે હવે? અને જાડિયા, હું દીપડો જોઈને હલાવતો તો ને, ત્યાં રાજુડો તળાવે ગયો. હા તો તારો બાપ ઈ તલાવ બાજુ જાતો તેને પાછો ન વરાય? એ મેં તો એને ઘણો સમજાયો કે તળાવે દીપડો છે.
પણ એ મારું માયનો નહીં અને હવા કરીને તળાવે ગયો. ની મને હવે શું કરવું? કાંઈક તો કરવું જોઈશે, નકર રાજુડાને મારી નાખશે અને આપણા માલ ઢોરને દીપડો મારી નાખશે. લાય પોલીસને ફોન કરવો, હવે ઈ જ કાંઈક કરશે. હા હેલો સાહેબ, હું જાડિયો બોલું છું, તમે કાંઈક અમારી વાડી બાજુ આવો. અરે સાહેબ, મોટામાં મોટો કેસ છે, ઇમરજન્સી. હા તમે આવો, હાલો પછી હું તમને કહું. એ હા હવે રોહિત્યા હાલ, સાહેબ આમ આગળ આવે છે, હાલ આપણે ઈ બાજુ હાલ્યા જાય. હાલ હાલો. હા ઓલા ઝાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે કાયકા મારી વાડી આવો, ઇમરજન્સી કામ છે. હવે એ ઝાડિયાને શું ઇમરજન્સી કામ હશે? હા ધોડ્યા આવી બે તો. ઓય આવો ઓય કાયકા. સાહેબ સાહેબ એ શું એ વાત કર. સાહેબ તમને કહું, તમે કાયા અમારા ગામના તલાવ બાજુ આવો. એ બાજુ મોટો જબર દીપડો આવ્યો છે અને અહીંયા મારા માલે છે અને મારો ભાઈબંધ રાજુડો એ બાજુ ગયો છે. તમે એ બધાને બચાવી લો, નકર દીપડો મારી નાખશે. તું હાસું કેસ? હા સાહેબ, હું હાસું કહું છું. માતાજીના હામ બસ, તમારા હામ માતાજીના હામ બસ. હા તો હાલો એમને બચાવવા જાવી. હાલો હાલો સાહેબ, ઉતાવળ રાખજો, નકર દીપડો ન કરવાનું કરી નાખશે. હાલો. ઓય ઝાડિયા ઉભો રે. એ તારો બાપ હવે તલાવ કેટલું કાઢું છે? સાહેબ બસ તલાવ આવી જ ગયું. આમ જોવો, આમ સામું રહ્યું ને એ જ તલાવ છે. હાલો કાંઈ એને ગોતો, નકર રહ્યું ને રાજુડાને આ દીપડો મારી નાખશે. હાલો. રાજુડા ક્યાં હો તું? રોહિત કેતો હતી વાત સાચી. હાસુ કા દીપડો હે? બાપ રે. આ તો મહેશ ભાગવા દે. દીપડો અરે બાપ રે, તમારો બાપ દીપડો તો આયા હે. હા સાહેબ, એને તો મારા ભાઈબંધને મારી નાખ્યો. હવે સાહેબ શું કરવું? એમ જો અહીંયા તમારું બાપ હવે ન જવાય, નકર આપણને મારી નાખશે. ઉભા રહ્યો, હું કમિશનર સાહેબને ફોન કરી દઉં એટલે દીપડાને પકડી દેશે ફોરેસ્ટ ખાતા વાળા. હા કમિશનર સાહેબને ફોન કરો. એ હાલો, એ કમિશનર સાહેબ હું હવાલદાર બોલું હું. એ અહીંયા વાડિયું વિસ્તારમાં દીપડાએ એક માણાને મારી નાખ્યો હે અને તમે ફોરેસ્ટ ખાતા વાળા સાહેબને ફોન કરો એટલે ગાય દીપડાને પકડી જાય. એ સાહેબ આ દીપડો રહ્યો ને બહુ ખૂંખાર છે, નકર કેટલા માણસોને મારી નાખશે. એ હા તમે મોકલો ગાય. હા તા હું વાડીમાં બધાને કહી દઉં ને, ગામમાં મોકલું વાડિયું વાળાને. એ હા હાલો, હવે રહ્યું ને આપણે બધા રહ્યું ને વાડિયું વિસ્તારમાં જાય જે વાડીઓ હોય ને એ બધાને ગામમાં મોકલી દેવી. હા સાહેબ, પણ પેલા અહીંયા થાપડે પાકો ને આપણને મારી નાખશે. હાલો. No, 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 no.